ગુજરાતમાં એપ્રિલના પ્રથમ 2 સપ્તાહમાં જ સૂર્યનો આકરો પ્રકોપ વર્તાવાનું શરૂ થયું। ગુરુવારે કંડલા એરપોર્ટ 46 ડિગ્રી ગરમીમાં શેકાયો। ગુરુવારે કંડલા એરપોર્ટ સૌથી હોટેસ્ટ રહ્યું। જો કે કાળઝાળ ગરમીમાં શેકાયા બાદ આજથી ગરમીમાં આંશિક ઘટાડાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગના મતે આજથી 3 દિવસ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીના ઘટાડાનું અનુમાન વ્યક્ત કરાયું છે, જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે। જો કે હવામાન નિષ્ણાતોનું માનીએ તો સોમવારથી ફરી ગરમીનું જોર વધશે। ગુરુવારે અન્ય શહેરોમાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, અમરેલીમાં 42.8 ડિગ્રી, ડીસામાં 41.8, વડોદરામાં 40.8, ભુજમાં 40.2, ડાંગમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદના તાપમાનમાં સળંગ ચોથા દિવસે વધારો નોંધાયો। આગામી 3 દિવસ હજુ અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે। જો કે હવામાન નિષ્ણાતોના મતે સોમવારથી ફરી એક વખત ગરમીનો પારો ઉપર જશે। ગઈકાલે કંડલા એરપોર્ટ પર સૌથી વધુ તાપમાન નોંધાયું હતું। 46 ડિગ્રીની આસપાસનું આ તાપમાન નોંધાયું હતું તો અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ સિવાય મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો।